કાર્યક્રમના મુખ્ય અતિથિ અને આપણને પ્રેરક ઉદ્બોધન આપવાના છે એવા માનનીય ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી આદરણીય શ્રી લોચન સૈરા સાહેબ, આપનું અમે ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા જે અધિકારી શ્રી પાર્થભાઈ ગોસ્વામી સાહેબ, આપનું પણ શાળા પરિવારમાં હાર્દિક સ્વાગત છે. અને મને વિશેષ ગૌરવ એટલા માટે છે કે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. જોરદાર તાળીઓ દેવડા ઉત્સાહથી આપણે સ્વાગત કરીએ. રાત દિવસ મહેનત કરતો આપણો વાલો શાળા સ્ટાફ પરિવાર અને આપ સૌ પ્રભુને ભગવાનને ગમતા એવા પ્રભુનું સ્વરૂપ એવા બાળકો, આપ સર્વનો પણ હું સ્વાગત કરું છું. સૌથી વિશેષ જેમના કલવંતથી આખું પરિસર આજે ગુંજી રહ્યું છે, આપના ઉજ્જવળ ભવિષ્ય કરી અને હું અહીંયા વેલકમ સ્પીચ જે છે પૂરી કરીશ. શાળા 50 વર્ષની ભવ્ય ઉજવણી ઉજવી રહી છે અને શાળાની કલામાં પ્રવેશ મેળવેલ છે. પ્રકૃતિની અંદર 52 વિદ્યાર્થીઓ અને એસએસસી એક્ઝામમાં 51 જેટલા બાળકોએ પણ એ શિષ્યવૃત્તિનો લાભ લીધો છે. શાળા પ્રવેશોત્સવ 2026 આ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ મોટા શૈક્ષણિક સંકુલમાં આવીને ખરેખર મને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત સ્ટેજ પર ઉપસ્થિત બધા મહાનુભાવો, ટ્રસ્ટના ટ્રસ્ટીઝ, અમારા બધા અધિકારી મિત્રો, બધા પ્રિન્સિપલ, સ્ટુડન્ટ્સ, આપણા બાળકોને એમના શિક્ષણ ઉપર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને તમારી જે સંસ્થા છે એવી સંસ્થાઓ મેક્સિમમ ઊભી કરવાની છે. મેં તો ગુજરાતની ઘણી જગ્યાએ કામ કરેલો છે. એટલી મોટી સંસ્થાઓ આ તો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો જે આંદોલન હતો એ વખતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એમને 2002-03 ચાલુ કર્યો હતો અને છેલ્લા 25 વર્ષમાં એના બહુ સારા પરિણામ આપણે મળેલા છે. સ્કૂલ જ્યારે સંકુલ હોય અને અમે એટલા પ્રતિભાશાળી બાળકો હોય, એમને જે કહેવાનું છે એ ખરેખર જુદો હોવું જોઈએ. 41 એટલે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે. 1947 દેશને આઝાદી મળી ભારતને અને 2047 એક્ઝેક્ટ 100 વર્ષ થવાના છે. ત્યાં સુધી આપણે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે, ડેવલપ્ડ કન્ટ્રી, અને એના માટે આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. માનનીય સચિવ શ્રી લોચન સૈરા સાહેબ, શ્રમ કલ્યાણ અને રોજગાર વિભાગનો આભાર વ્યક્ત કરું છું. આપણા એનજીએસ ના કેમ્પસ સંચાલક ડોક્ટર જય ધ્રુવચાંદનો પણ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે પ્રાંત અધિકારી શ્રી પાટણનો પણ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે ઉપસ્થિત મુખ્ય લાયસન્સ અધિકારી શ્રી સીઆરસી સાહેબ, વોર્ડ સભ્યશ્રી, એસએમડીસી સભ્યશ્રી, વાલીગણ, સાંસદ મિત્રો, વિદ્યાર્થીઓ, દાતાશ્રી તેમજ સેવકોનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે સમૂહમાં રાષ્ટ્રગાન લઈ જઈએ.